જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, જો તમે કાલનો વિડીયો ના જુઓ તો ચોક્કસથી તમે કાલનો વિડીયો જોજો. મેડમ, કાલે આપણે ચોક્કસપણે ડિસ્કસ કર્યું હતું કે જો કાલે માર્કેટ 5 મિનિટની કેન્ડલ જો એક આજના હાઈની ઉપર ક્લોઝિંગ આપે છે, જે હાઈ હતો કાલનો એ 52,284નો, આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટમાં એક 52,284ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો આપણે ડેફિનેટલી કોલની પોઝિશન લઈશું અને ટાર્ગેટ આપણે મેક્સિમમ 52,600 સુધીના ટાર્ગેટ્સ આપણા ફિક્સ હતા. અહીંયા તમે જોશો મિત્રો, માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થયું, વચ્ચે ઓપન થયું, આપણે આ રેન્જ માર્ક કરી રાખી હતી, આપણે ઇન બિટવીન તો આપણો નો ટ્રેડિંગ ઝોન હતો, અહીંયા કોઈ ટ્રેડ લેવાનો નહોતો. અહીંયાથી તમે જોશો જેવી આ ફર્સ્ટ કેન્ડલ અહીંયા માર્કેટ બ્રેકઆઉટ આપ્યું 52,284ની ઉપર, માર્કેટ વન વે અહીંયા ઉપર ગયું અને આ જે કેન્ડલનો ક્લોઝિંગ છે લગભગ 52,676, એટલે આ જે મોટી ગ્રીન કેન્ડલ બની એને આપણા ટાર્ગેટ અચીવ કરી નાખ્યા. ઇનફેક્ટ આપણા ટાર્ગેટ કરતાં બી ઉપર 75 પોઈન્ટ ઉપર આવ્યા. એટલે આજનો દિવસ ખૂબ જ સક્સેસફુલ રહ્યો અને ખૂબ જ સારો રહ્યો. મેં તમને કાલે એ બી કહ્યું હતું મિત્રો કે એક્સપાયરીના દિવસે માર્કેટમાં બહુ સારા મૂવ્સ આવતા હોય છે જ્યારે માર્કેટ એક રેન્જ બાઉન્ડ હોય. અહીંયા તમે જોશો માર્કેટ કન્ટિન્યુઅસલી એક રેન્જમાં હતું. આપણે એક વખત 5-15 મિનિટના ચાર્ટ ઉપર જઈને જોઈએ તો કન્ટિન્યુઅસલી માર્કેટ અહીંયા 2 દિવસથી એક રેન્જમાં બંધાઈને રહ્યું હતું. એટલા માટે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે માર્કેટ આવી રીતના ટાઈટ રેન્જમાં હોય અને જ્યારે એક્સપાયરીના દિવસે કોઈ બ્રેકઆઉટ આપે છે તો આવી રીતના વન વે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. હાલાકી આપણા ટાર્ગેટ્સ આપણા બહુ નાના રાખ્યા હતા, 52,600 સુધીના ટાર્ગેટ્સ રાખ્યા હતા. માર્કેટે આજે હાઈ લગભગ 53,000ની આજુબાજુ 52,954થી માર્કેટ આજે રિવર્સ હતો. એટલે આજે ખૂબ જ સરસ દિવસ રહ્યો બેંક નિફ્ટીમાં. આશા રાખું છું તમે બી આજે સારો એવો પ્રોફિટ અર્ન કર્યો હશે. હવે આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકીએ અને આપણી શું સ્ટ્રેટેજી હોઈ શકે આપણે એ સમજી લઈએ. તો 5 મિનિટના ચાર્ટ ઉપર આપણે આવી ગયા છે. ચાર્ટને થોડોક ઝૂમ કરી લઉં છું જેથી કરીને તમને સારી રીતે એક્સપ્લેન કરી શકું. યસ, 5 મિનિટનો ચાર્ટ ઓપન થઈ ગયો છે. હવે મિત્રો, આજના દિવસે તમે જોશો કે માર્કેટે આજે જે રિવર્સલ લીધું છે એ 52,954, એટલે ક્યાંક ને ક્યાંક આપણે 53,000ની આજુબાજુથી માર્કેટે રિવર્સલ આપ્યું છે અને ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક 52,750ની આજુબાજુ માર્કેટે આજે ક્લોઝિંગ આપ્યું છે. એટલે એક સાયકોલોજીકલ લેવલથી માર્કેટે આજે રિવર્સલ લીધું છે. પ્લસ તમે જોશો કે માર્કેટ આ એક લોંગ ટર્મ તમે જો તો આ રીતના એક એમ પેટર્ન જેવું બી અહીંયા લાગી રહ્યું છે. તો અહીંયા તમે ટ્રેન્ડ લાઇન બી માર્કેટમાં ડ્રો કરી રાખી શકો છો અને માર્કેટે જે ક્લોઝિંગ આપ્યું છે એ નેક લાઇનની નીચે આપ્યું છે. તો બની શકે કે માર્કેટ કાલે ગેપ ડાઉન ઓપન થવાના ચાન્સીસ પૂરેપૂરા છે, જે મને પ્રાઇસ એક્શનના બેઝ ઉપર લાગી રહ્યું છે. મે બી આઈ એમ રોંગ. તો આપણે કાલે સી અને પી બંને માટેની તૈયારી રાખવાની છે. આપણે બાયસ નથી થવાનું. આપણે કોઈ એક કહેવાય ને ઓપ્શનને આપણા મગજમાં બેસાડી નથી દેવાનું કે કાલે મારે કોલ જ લેવાનો છે. અમુક દિવસો હોય છે જ્યારે તમારે ફક્ત અને ફક્ત કોલનું વિચારવાનું હોય છે. અમુક દિવસો હોય છે જ્યારે તમારે ફક્ત અને ફક્ત પુટનું વિચારવાનું છે. કાલનો જે દિવસ રહેશે ઓપ્શન ચેનનો બી નવો દિવસ હશે, કારણ કે કાલે ગુરુવાર છે. તો કાલે આપણે બંને બાજુની તૈયારી રાખવાનું છે, કોલ માટેની બી અને પુટ માટેની. તો આ વસ્તુ ખાસ તમે મગજમાં ધ્યાન રાખજો મિત્રો. તો કાલનું આપણા માટે સૌથી બેસ્ટ ઓપ્શન એ રહે. કાલે આપણે અહીંયા એક આ લેવલ માર્ક કરી રાખીશું જે આ કેન્ડલનો લો છે. આ જે લેવલ આવે છે લગભગ 52,400ની આજુબાજુનું આ લેવલ આવે છે. જો કાલે માર્કેટ આપણને 52,400ની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે એક કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ અને માર્કેટમાં આવી રીતના અહીંયા એક આપણને મોમેન્ટમ ક્યાંક ને ક્યાંક આ લેવલ સુધી આપણને 52,800 સુધીના આપણને ટાર્ગેટ્સ માર્કેટ આપી શકે છે. આપણે આપણું રિસ્ક ટુ રિવર 1:2, 1:3 જે બી તમારું હોય એના બેઝ ઉપર તમારે તમારું પ્રોફિટ બુકિંગ કરતું રહેવાનું છે. તમારે આવડા મોટા ટાર્ગેટ્સ માટે નથી બેસવાનું. જે લોકો લોંગ ટર્મ ટાર્ગેટ્સ માટે બેસતા હોય એ મેક્સિમમ 52,800, 850 સુધી તમારું ટાર્ગેટને તમે ટ્રેલ કરી શકો છો. તો આ એક આપણા માટે કન્ડિશન થઈ ગઈ કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થઈને પહેલી બે કેન્ડલમાં જ અહીંયા 52,400ની આજુબાજુ આવી જાય તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. સેકન્ડ કન્ડિશન, ઉપરની સાઈડનું તમને મિત્રો ખાસ એક વસ્તુ છે કે 53,103નો માર્કેટમાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલા માટે હું કોલ માટે થોડોક મને ડર લાગ્યો છે, કારણ કે જો માર્કેટ મોટું ગેપ અપ ઓપન થાય છે, માની લો કે માર્કેટ 53,050, 53,000ની ઉપર ક્યાંક ગેપ અપ ઓપન થઈ ગયું, મોટું ગેપ અપ ઓપન થઈ ગયું, 750 300-400 પોઈન્ટનું ગેપ અપ ઓપન થયું, તો આપણે વેટ કરવાનો છે કે માર્કેટ 53,103ની આજુબાજુ આવે. તો 53,103થી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. 53,103ની આજુબાજુથી અહીંયા 40-50 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ રાખીને તો આપણને 52,700 સુધીના બી માર્કેટ ટાર્ગેટ આપી શકે છે. આ એક સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થઈ ગયો. પહેલો પોઈન્ટ 52,400ની આજુબાજુથી કોલની પોઝિશન, 52,850-800 સુધીના ટાર્ગેટ. સેકન્ડ પોઈન્ટ, માર્કેટ મોટું ગેપ અપ ઓપન થાય છે, જેમ આજે માર્કેટે જે સ્ટ્રોંગનેસ શો કરી છે, બની શકે માર્કેટ કાલે મોટું ગેપ અપ બી ઓપન થઈ શકે. તો 53,000ની આજુબાજુ માર્કેટ ઓપન થાય છે અને માર્કેટ ઉપર જાય છે. માની લો કે આજનો આપણો હાઈ છે, માર્કેટ અહીંયા ઓપન થયું અને માર્કેટ પહેલી બે કેન્ડલમાં ઉપર જાય છે, તો આપણે અહીંયા આ દિશામાં નથી બેસવાનું. આપણે વેટ કરવાનો છે કે માર્કેટ 53,103ની આજુબાજુ આવે તો
તો અહીંયાથી આપણે એક રિવર્સલ માટે બેસી શકીએ છીએ, કારણ કે આ ખૂબ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 53,103નો. તો અહીંયાથી આપણને માર્કેટમાં 300-400 પોઈન્ટનો મોમેન્ટમ કેપ્ચર કરવા મળી શકે છે. આ મારા માટે સેકન્ડ બેસ્ટ પોઝિશન થઈ ગઈ. અને જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે ઇન બિટવીન આ છે, આ રેન્જ છે ને 52,900થી માંડીને 52,400ની રેન્જમાં, તો ઇન બિટવીન મારા માટે નો ટ્રેડિંગ ઝોન રહેશે. અહીંયા હું કોઈ ટ્રેડ નહીં લઉં, કારણ કે અહીંયા માર્કેટ નાટક કરી શકે છે, ઝિગઝેગ કરી શકે છે અને પ્રીમિયમ ખાઈ શકે છે. તો સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટમાં 52,400ની આજુબાજુની કોલની આપણે પોઝિશન ટ્રાય કરી શકીએ. અને મોટું ગેપ અપ ઓપન થાય તો ફ્લેટ ઓપન થઈને 53,000ના લેવલને તોડે છે તો બી ઉપર જવા જવાનું છે. આપણે 53,100ની આજુબાજુથી એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ. માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય છે, મોટું ગેપ ડાઉન ઇન ધ સેન્સ કે 52,400ની નીચે ઓપન થાય છે, તો પછી આપણે માર્કેટને ઇગ્નોર કરીશું, આપણે વેટ એન્ડ વોચ કરીશું, પછી માર્કેટમાં કોઈ ટ્રેડ નહીં લઈએ. કારણ કે જો આગલા દિવસે માર્કેટમાં સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બની હોય અને બીજા દિવસે માર્કેટમાં મોટું ગેપ ડાઉન ખુલે તો માર્કેટમાં સમજી લેવાનું કે ગડબડ છે. તો આવા ગડબડવાળા માર્કેટમાં આપણે એન્ટ્રી લેવાની નથી. આશા રાખું છું મિત્રો આજનો એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.